નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સહેલાના ધજાળા લોમેવધામ ખાતે સહેલાસુડા તાલુકાનો પ્રથમ કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાનોનું સન્માન કરીને સન્માન સમારોહ યોજાયો. સમાજનો આ પ્રથમ કાર્યક્રમ ધજાળા લોમબાપુના સાનિધ્યમાં લોમેવધામના મહંત પરમ પૂજ્ય શ્રી ભરતબાપુ ભગત, લીંબડી ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહજી રાણા, શૈલેષ અગપરિયા, શ્રેષ્ઠ વક્તા અને મોટિવેશન સ્પીકર તેમજ પૂજનીય સંત મહંતો તથા કાઠી ક્ષત્રિય સમાજના ક્લાસ 1-2 અધિકારીઓ, ડોક્ટર, નિવૃત્ત શિક્ષકો તેમજ શ્રી સત્યજીત કુમાર ખાચર, પ્રમુખ શ્રી ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ તથા માનુભાઈ વિંછિયા, શ્રી સૂર્ય યુવા ગ્રુપ, નવા સૂરજદેવ તાલુકા પંચાયત સદસ્ય શ્રી સહેલાસુડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ માર્કેટિંગ યાર્ડ સદસ્ય શ્રી સહેલાસુડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ, સરકારી કર્મચારીઓ, સુરેન્દ્રનગર જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સરપંચશ્રીઓ, સહેલાસુડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર સાથ સહકારથી સમાજના શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદૃઢ બનાવવા યુવાઓને અપીલ કરી હતી. આ સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના સહેલાસુડા તાલુકાના રહેતા કાઠી ક્ષત્રિય સમાજના વર્ષ 2025-26માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળતા બનેલા પ્રેરણાદાયી યુવાનોનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમાજમાં ધંધા રોજગારની સાથે સાથ શિક્ષણનું પ્રમાણ પણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે ધજાળામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાયલા અને ચુડા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો. એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ, સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો અને નવીન જે સર્વિસ ઉપર લાગ્યા એ બધાએ હાજરી આપી. અને એ સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો. સરકાર મિત્રો તેમજ વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારી શ્રીઓ આ કાઠી ક્ષત્રિય સમાજના હતા, એમણે ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે ડૉક્ટર શૈલેષ અગપરિયા સાહેબે પણ હાજરી આપી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓશ્રીએ પણ હાજરી આપી અને એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા. એ બદલ એ પણ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને સાથે સાથે કેબિનેટની ટીમ તેમજ જે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે, પ્રમુખો છે, મંત્રીઓ છે, એ લોકોએ પણ હાજરી આપી. એટલે આ તકે હું પણ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે અમારું પ્રથમ સોપાન હતું, પણ એ દર વર્ષે આથી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ દસ્તુ જય હિન્દ, જય ભારત. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.